આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં મળી બેઠક માવઠાના કારણે ફેલાતા રોગચાળાને ડામવા માટે બેઠક દરેક સીએચસી પીએચસી સરકારી હોસ્પિટલ્સમાં પૂરતી દવાઓનો જથ્થો હોવાનું પ્રફુલ પાનસેરિયાએ કહ્યું। ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે આદેશ આપ્યા। પાણીજન્ય હવામાં ફેલાતા રોગોને અટકાવવા પરિણામલક્ષી પગલાં લેવાયા। કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગ વધવાની સંભાવના। જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએચસી સીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ વીંછી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે। આજની મિટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવથી લઈને હાજર રહ્યા હતા। ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે। એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી।